વધવાના કારણે એના શરીરમાં નવી નવી નસોનું નિર્માણ થવાનું શરૂ થયું. વિજ્ઞાન છે. એવી રીતે આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે વધુમાં વધુ પ્રાણવાયુ લઈને આપણું જીવન વ્યવસ્થિત કરી શકીએ. અને જે પ્રાણવાયુની સાધના જે બહુ સારી રીતે કરતા હોય એ લાંબુ આયુષ્ય મેળવતા હોય છે. એટલે તો યોગીજનો લાંબુ જીવન જીવતા. એટલે કહ્યું રાજ્ઞોતિ પવનમ યોગી. યોગીજનો પવનની આરાધના કરે. અને એ આરાધનાની શરૂઆત જ્યારે કરતા હોય તો માત્રા દ્વાદશ કઈ ક્રમા 12 માત્રાનો શ્વાસ, ત્યાંથી એ ક્રમશઃ સાધના ચાલુ થઈ જાય. એક શ્વાસ 12 સેકન્ડનો બને. 5 સેકન્ડ અંદર જાય, 2 સેકન્ડ રોકાય, 5 સેકન્ડમાં બહાર આવે, એટલે 12 સેકન્ડનો એક શ્વાસ થયો. પછી આ જ ક્રમને આગળ વધારે, અર્થાત જે 5 સેકન્ડ અંદર જતો હોય એને 1 સેકન્ડ વધારતા જાય, પછી એ 12 સેકન્ડ સુધી અંદર લઈ જાય. અર્થાત એના ફેફસાનું સામર્થ્ય એટલું વધે કે પ્રાણવાયુ 12 સેકન્ડ સુધી સળંગ અંદર પ્રવેશ કરે, પછી 12 સેકન્ડ સુધી રોકે અને પછી 12 સેકન્ડ બહાર કાઢે, એટલે એ થયો 36 માત્રાનો શ્વાસ. એમ વધારે અહીં સુધી કે યોગીજનો જેમ જેમ આની એમની ક્ષમતાની વૃદ્ધિ કરે 48 માત્રા સુધી શ્વાસને લઈ જાય. 12, 24, 36, 48 એટલે 12 ની ગણતરી છે. એવી રીતે શ્વાસના ઉપયોગ દ્વારા એ શ્વાસની વ્યવસ્થા કરીને એ શ્વાસની આરાધના કરી. એટલે સદગુરુ અહીં આપણને સમજાવી રહ્યા છે રાજ્ઞોતિ પવનમ યોગી માત્રા દ્વાદશ કઈ ક્રમાત દ્વયમેકશ્ચ વાયુર્વૈ ચાત્માપી પવનો વશી. અને એવી રીતે પવન ઉપર શ્વાસ ઉપર કાબુ મેળવે અને શ્વાસ દ્વારા તો સંપૂર્ણ શરીરનો કંટ્રોલ ચાલતો હોય છે. એટલે આ પવનનો એટલું વધુ મહત્વ છે. આપણે રોજ સવારે અહીં પ્રાણાયામ કરીએ અને લોકોને પણ શીખડાવીએ, બતાવીએ. ત્યાં પ્રાણાયામમાં વાત અમે ખાસ બધાને સમજાવીએ કે તમારે દ્વાદશ માત્રાનો શ્વાસ ભરવાનો. પછી જ્યારે આપણે રેચક પ્રાણાયામ કરીએ, પૂરક પ્રાણાયામ કરીએ અને કુંભક પ્રાણાયામ કરીએ. રેચક પ્રાણાયામનો અર્થ હોય છે તમારા અંદરનો જેટલો વાયુ અંદર ભરેલો છે ફેફસામાં એ પહેલા બધું કાઢી નાખો, એકદમ ખાલી કરો. ફેફસા પૂરેપૂરા ખાલી થઈ જાય પછી ઊંડો શ્વાસ ભરો અને પૂરેપૂરા ફેફસા ભરો. જેટલા ફેફસા તમારા પૂરેપૂરા ભરાય એટલે એ ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ થવા માંડે, એની શક્તિ વધે. એટલે લાંબો શ્વાસ ભરો અને લાંબો શ્વાસ બહાર કાઢો. સામાન્યતઃ આને રેચક અને પૂરક પ્રાણાયામ, અને જ્યારે રોકવામાં આવે એનું નામ છે કુંભક પ્રાણાયામ. આ પ્રાણાયામના 3 પ્રકાર. રેચક પ્રાણાયામ એટલે શ્વાસને બધો બહાર કાઢો. પૂરક પ્રાણાયામ એટલે શ્વાસને પાછા અંદર ભરો. અને કુંભક એટલે એને થોડી વાર રોકી રાખો અને પછી એને બહાર કાઢો. એટલે 12 માત્રાઓ તમે શ્વાસ કરી શકો શરૂઆતમાં. તો તમે 5 સેકન્ડ અંદર લેતા હોય એ 5 સેકન્ડનો પૂરક પ્રાણાયામ. 2 સેકન્ડ તમે રોકતા હોય એ કુંભક થયું, અને 5 સેકન્ડ તમે બહાર કાઢતા હોય એ રેચક. ફરી રેચક થયું એટલે ફરી પૂરક, કુંભક અને ફરી રેચક. પછી એમાં થોડોક વિસ્તાર આગળ કરે ત્યારે રોકવાની જે ક્રિયા છે એમાં થોડી વૃદ્ધિ કરે. શ્વાસ અંદર રહે, અંદર આવે ત્યારે એને રોકવાનું તો 2 સેકન્ડને વધારીને 4 સેકન્ડ કરે. સરળ છે. 4 સેકન્ડમાંથી 8 સેકન્ડ કરી શકાય, 10 સેકન્ડ કરી શકાય. એવી રીતે શ્વાસ અંદર લઈને રોકવાનો અને એવી રીતે શ્વાસ જ્યારે બહાર જાય ત્યારે રોકવાનો. 2 રીતે શ્વાસને રોકવામાં આવતો હોય. અંદર શ્વાસ આવે એ કુંભક થઈ જાય, અને રેચક શ્વાસ જ્યારે બહાર કાઢ્યો ત્યારે ઘડો ખાલી કરવાનો. એક વખત ઘડો ભરેલો, એક વખત ઘડો બધો ખાલી. 2 અવસ્થા દ્વારા આપણા ફેફસાની કસરત થાય.
આજના જમાનામાં લોકો એને બ્રીધિંગ એક્સરસાઇઝ કહે. અને આ જે બ્રીધિંગ એક્સરસાઇઝ છે એ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તમારે કોઈ દવાઓ લેવાની જરૂર નહીં પડે. તમે બરાબર પ્રાણવાયુનો સંચાર તમારા શરીરમાં કરતા હોય તો કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. આપણે ભૂલો જ એમ કરતા હોઈએ કે આપણે એનું ધ્યાન રાખતા નથી. મફત મળે ને, તમને જ્યારે કોઈ વસ્તુ મફત મળે તો તમે એનું ધ્યાન રાખતા નથી. તમને જ્યારે એનું મૂલ્ય ચૂકવવું પડે તો પછી તમે સમજો કે ઓહો આ કેટલું કિંમતી. ત્યારે વેન્ટિલેટરમાં મૂકવામાં આવે અને ઓક્સિજનની પ્રાઇસ ચૂકવવા પડે, એ વેન્ટિલેટરનું ભાડું ભરવું પડે, એ ડોક્ટરની ફી ચૂકવવી પડે, ત્યારે તમને ખ્યાલ આવે કે આ શ્વાસની કિંમત કેટલી. પરમાત્માએ ફ્રી કરી દીધો એટલે આપણે એની કઈ કિંમત માનતા ન હોય અને એના કારણે આપણે એને વેડફી નાખતા. મહાપુરુષો આપણને સમજાવે પ્રાણ વેડફાવવા માટે નથી, શ્વાસ વેડફાવવા માટે નથી. શ્વાસનું તો બહુ મોટું મૂલ્ય છે. કબીર સાહેબ એક જગ્યા સાખીમાં બહુ સુંદર રીતે સમજાવે. કહેતા હું કહી જાત હું કહું બજાયત ઢોલ શ્વાસા ખાલી જાત હૈ તીન લોક કા મોલ. શ્વાસ કેટલો કિંમતી છે. કહેતા હું કહેતો આવ્યો છું, કહી જાત હું કહેતો જ છું કાયમ, કહું બજાયત ઢોલ અને ઢોલ વગાડી વગાડીને સમજાવું છું, કહું છું. શું કહું છું? શ્વાસા ખાલી જાત હૈ તીન લોક કા મોલ. તમારો શ્વાસ એટલો કિંમતી છે કે તમે એમને વેડફાવી નાખો છો. એ શ્વાસ પછી જ્યારે તમારા શ્વાસ પૂરા થાય તો એક શ્વાસ માટે તમે લાખો કરોડો શું ગમે તે આપો તો એક શ્વાસ વધારો તમને નહીં મળે. તીન લોક કા મોલ એટલી કિંમત છે. તો જ્યાં સુધી આપણને શ્વાસનો લાભ મળતો હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરી લેવાય. અને એનો ઉપયોગ છે શ્વાસ શ્વાસ મેં નામ લે વૃથા શ્વાસ મત ખોય ના જાને યહ શ્વાસ કો આવન હોય ન હોય. શ્વાસ કેવું મહત્વનું કહ્યું કે બહાર જાય એ ભીતર આવશે જ એનો ભરોસો નથી. એટલે માનવીએ એ શ્વાસનું મહત્વ સમજીને એની સાથે પરમાત્માનું નામ જોડી દેવાનું. અને જ્યારે પરમાત્માનું નામ શ્વાસ સાથે લેવામાં આવે તો એ અજપા જાપ બને. આ બધો ગ્રંથ આપણને અજપાની જ અવસ્થાઓ સમજાવે છે. એટલે શ્વાસનું કેટલું મહત્વ છે એ સદગુરુ આપણને આ ગ્રંથમાં સમજાવી રહ્યા છે. રાજ્ઞોતિ પવનમ યોગી માત્રા દ્વાદશ કૈ ક્રમાત દ્વયમેકશ્ચ વાયુર્હિ ચાત્મા પી પવનો વશી. આ બ્રહ્મ નિરૂપણ જે ગ્રંથ છે એ ગ્રંથ એટલો બધો વૈજ્ઞાનિક છે, એટલો બધો એમાં સાયન્ટિફિક રહસ્ય ભરેલું છે. દેહની બાબતમાં એની અંદરની વ્યવસ્થા કેવી, આ પ્રાણનું મહત્વ કેટલું, એ બધું કબીર સાહેબે ધર્મદાસજીને કેવી રીતે સમજાવ્યું. એ જમાનામાં તો વેન્ટિલેટર હતા નહીં, છતાં આ જે પ્રાણવાયુ કેવી રીતે કાર્ય કરતું હોય એ બધું ધર્મદાસજીને સમજાય. અને તમને એક વાત જણાવો, અમે ઘણી વાર આ વાત સમજાવી લોકોને. સદગુરુ કબીર સાહેબ આ ધરાધામ ઉપર સશરીર 120 વર્ષ રહ્યા. 120 વર્ષ ઈસવીસન 1398 સદગુરુ કબીર સાહેબનું પ્રાકટ્ય છે અને ઈસવીસન 1518 સદગુરુ કબીર સાહેબનું અંતર્ધ્યાન થયું. 1398 થી 1518 એટલે 120 વર્ષની અવસ્થા સદગુરુ કબીર સાહેબે આ ધરાધામ ઉપર રહીને લોકોની વચ્ચે જ્ઞાનનો પ્રસાર કરો. હવે તમે વિચાર કરો, 120 વર્ષની અવસ્થામાં ત્યાં કાશીમાં એક વિદ્વાન પંડિત એમની પાસે આવ્યા અને એમને કહે કે કબીર સાહેબ આપ તો કાશીમાં રહો છો ને, તો કાશીમાં તો જે શરીર છોડે તો મુક્ત જ થઈ જાય, એની તો મુક્તિ હોય, કાશ્યામ મરણાન મુક્તિ. તો કબીર સાહેબ કહે કે કાશ્યામ મરણાન મુક્તિ એ જ વાત સાચી છે એવું નથી. કાશીમાં મરે એ જ મુક્ત નહીં,
જે જ્ઞાનયુક્ત હોય, જે ભક્તિ સંપન્ન હોય, જે વિવેક વૈરાગ્યાદિ બધા તત્વોથી સંપન્ન હોય, એ ગમે ત્યાં હોય. એ વિદ્વાન પંડિત કહે, અમે અમારા ગ્રંથોમાં વાંચ્યું છે કે મગહરમાં જે શરીર છોડે એની મુક્તિ નથી થતી, એનો બીજો જન્મ ગધેડાનો થાય. એટલે કોઈ મગહર મરવા નહીં જાય, બધા કાશીમાં મરવા આવે. તો કબીર સાહેબ, હવે તમે એક વિચાર કરો, એ બાકી કબીર સાહેબની શક્તિ કેટલી, કબીર સાહેબનો પોતા ઉપર પોતાનો વિશ્વાસ કેટલો. કબીર સાહેબ કહે કે તો હું ત્યાં જઈશ, જ્યાં જઈને લોકો મુક્તિ ન પામતા હોય મારે ત્યાં જવું છે. અને કબીર સાહેબ કાશીનો ત્યાગ કરીને 120 વર્ષની અવસ્થામાં હાલીને નીકળ્યા મગહર જવા. એ મગહર કાશીથી 250 કિલોમીટર દૂર છે. હવે એ પણ તમારે ખ્યાલ કરવાનો કે 250 કિલોમીટરની દૂરી હાલીને જતા હોય 120 વર્ષની ઉંમરમાં, વિચાર કરો કે શરીરનું સ્વાસ્થ્ય કેવું હશે. એટલે કઈ કબીર સાહેબ 120 વર્ષની અવસ્થામાં પગ ઢસડતા નહોતા ગયા, હાલીને ગયા. અને એમની સાથે ઘણા શિષ્યો ગયા, આખો સંઘ ત્યાં કાશીથી મગહર પહોંચ્યો. એ મગહરને એટલા માટે કહેવામાં આવતું કે ભાઈ અહીં કોઈની મુક્તિ નથી થતી, કારણ એ મગહર એવો વિસ્તાર હતો, એ વિસ્તારમાં કઈ પાકતું નહોતું, અન્ન ઉગે નહીં, કારણ પાણીનો ભયંકર અકાલ હતો. અને પાણી જ્યાં ન હોય ત્યાં તો કોઈ વસ્તુ થાય નહીં, એટલે કાયમ ધૂળ ઉડે અને ધૂળમાં ગધેડા લોકતા હોય, એટલે ત્યાં કહેવામાં આવતું કે ત્યાં જે જાય એ ગધેડો થાય, એમ કહેવામાં આવતું. સદગુરુ કબીર સાહેબ કહે કે હું જ્યાં જાઉં ત્યાં પછી ધૂળ લોટતી નહીં રહે. એટલે સદગુરુ કબીર સાહેબ ત્યાં ગયા અને એમની સાથે એમના હજારો શિષ્યો ગયા. હવે જ્યાં પાણીની સગવડ ન હોય ત્યાં હજારો માણસ પહોંચે તો બધાની વ્યવસ્થા કેવી રીતે થાય પાણીની. અને ત્યાં ગોરખનાથજી પણ ત્યાં પહોંચે, ત્યારે બધાએ કબીર સાહેબની પાસે જઈને કહ્યું કે સાહેબ, પીવાનું ક્યાંય પાણી નથી, તો નાવા ધોવાની વાત જ શું કરવી. તો ગોરખનાથજી બાજુમાં બેઠા હતા. तो सदगुरु कबीर साहब गोरखनाथ जी ने कहा कि नाथ जी आप तो बहुत बड़े सिद्ध हैं, आप कुछ सिद्धि का चमत्कार दिखाओ. तो गोरखनाथ जी कही जेवी आपनी आज्ञा. अने गोरखनाथ जी त्या थोड़ी दूर जईने पोताना त्रिशूलथी एक खाड़ो कर्यो. खाड़ो कर्यो तो एमांथी पाणी નીકળી આવ્યું. એ પાણી નીકળી આવ્યું તો એ જગ્યાનું નામ પડ્યું ગોરખ તલૈયા. એ આજે પણ ત્યાં છે મગરમાં. એ ગોરખ તલિયાની જગ્યા છે, નાનકડી જગ્યા છે. ત્યારે એ નાનકડી જગ્યામાં બધાને પાણી, હજારો માણસ હોય તો એ નાનકડી જગ્યામાં પાણી નહીં પી શકે. એટલે બધા કહે કે ગુરુજી પાણી તો હો ગયા, પાણી તો થયું, પણ અમારી સંતુષ્ટિ નથી થઈ. આ હજારો માણસ ત્યાં કેવી રીતે પાણી પીએ? તો કબીર સાહેબ કહે કે અહીં તો વહેતું પાણી હોવું જોઈએ. જ્યારે વહેતું પાણી હોય તો બધા પાણી પી શકે, નાહી શકે, ધોઈ શકે, બધું કરી શકે. અને માત્ર સામાન્ય માનવી જ નહીં, પશુ પંખીઓ પણ પાણી પીએ. એટલે કબીર સાહેબે કહ્યું ચાલો આપણે એનો ઉપાય કરીએ.